સદારામ બાપાની જય, ઠાકોર સમાજની જય, ગુજરાત માગે, ગુજરાત માગે, ગુજરાત માગે, ઠાકોર સમાજ, ઠાકોર સમાજની જય। શું નામ આપનું? રણજીતસિંહ ચમનજી ઠાકોર, પાટણ। આજે શેના વિષયની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે? આજની મિટિંગ એ ઓબીસી અનામત વર્ગીકરણના વિભાજન માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। ઓબીસી વર્ગીકરણ, ઓબીસી અનામતમાં 146 જ્ઞાતિઓનો સમાવેશ છે। 146 જાતિઓ પૈકી 10થી 15% જાતિઓ એવી છે કે જે સમૃદ્ધ સમાજ છે। એ સમૃદ્ધ સમાજ પોતાના બાળકોને પૂરેપૂરી સુખાકારીના ભાગરૂપે શિક્ષણ આપી રહ્યા છે। એની સામે જે 126 જાતિઓ જે પછાત છે એમને એમના સમકક્ષ એમના મેરિટમાં ન આવવાથી ઓબીસીનો પૂરેપૂરો લાભ આ સમૃદ્ધ સમાજ મેળવી રહ્યો છે, જેને કારણે પછાત સમાજ અતિ પછાત બનતો જાય છે। એના અનુસંધાનમાં એક મુહિમ તારક ઠાકોર ગાંધીનગર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણની મુહિમ ચલાવવામાં આવી છે। એના અનુસંધાનમાં આજ રોજ મિટિંગ યોજવામાં આવી। આ મિટિંગમાં શું નક્કી કરવામાં આવ્યું આજે? આ મિટિંગમાં સર્વાનુમતે એવો ઠરાવ કરવામાં આવ્યો કે 8 તારીખ 8/7/2025 અને સોમવારના રોજ ઓબીસી સમાજનું સંમેલન યોજવામાં આવશે। આના સંમેલનના ભાગરૂપે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એક ન્યાયિક માગણી આક્રમકતાથી સરકાર સામે કરવામાં આવશે, જેથી ઓબીસી અનામત વર્ગીકરણનો લાભ સરકાર આ સમાજને આપે અને દરેક 146 સમાજનો જે સમાવેશ છે એની સમરસતા જળવાઈ રહે, પછાત સમાજ અતિ પછાત ન બને એ રીતે આયોજન કરવામાં આવ્યું છે।